આ ગીતાનો પરિવાર છે. કોનો પરિવાર છે? ગીતાનો. આ ગીતાના દાદા છે, આ ગીતાના દાદી છે, આ ગીતાની મમ્મી છે. ગીતાની મમ્મી શું કરે છે? સોનમ, ગીતાની મમ્મી શું કરે છે? કપડાં સૂકવે છે. ચલો કૃષ્ણ તું બોલજો, ગીતાના પપ્પા શું કરે છે? આ નાકમાં શું છે? શું કહેવાય? કૂતરો કે કોને ખવડાવતા હશે? બકરીને. બહુ સરસ. ચલો તમને કૂતરો દેખાય છે? સોનમ કૂતરો ક્યાં છે? બતાવો. સરસ. અને તું કેટલી કૃષ્ણ બધી કેટલી છે? બધી કૃષ્ણ બધી છે. આમાં ચિત્રમાં કેટલી છે? દેખાય છે તને? જોતો કેટલી છે? બતાવજો મને. ચાર ક્યાં છે? એક ને એક પેલી બે થઈ ને કેટલી છે? કેટલી બધી છે? બે. કેટલી છે? બે. ચલો ગીતાના ઘરે કોણ આવે છે? આ બધા મહેમાન. કોણ આવે છે? મહેમાન. ગીતાની દાદીના ખોળામાં કોણ છે? છોકરો. બરાબર. અને ગીતાના દાદાના હાથમાં શું છે? દાદાના હાથમાં દાદા ક્યાં છે? દાદાને શોધો. ગીતાના દાદાને શોધો. દાદાને દોડી દોડી પૂછોવાના. ગીતાના દાદા ક્યાં છે? કૃષ્ણ પૂછો. અને સોનમ તને જોઈએ. હા સોનમ, સોનમ તું બોલ તો ગીતાના દાદાના હાથમાં શું છે? લાકડી. ચલો કૃષ્ણ તું બોલ તો દાદાએ માથે શું પહેરેલું છે? ટોપી. સરસ. પછી ગીતાના ધાબા ઉપર કોણ છે? ગીતાની બેન છે ને, એની બેન કોને જોઈને ખુશ થાય છે? ઘરે મહેમાન આવે એટલે ખુશ થઈ છે. કોણ હશે? મામા